આજે આપણે લીલા અડદનું શાક બનાવીશું. તો અડદ છે તેને મેં બાફીને તૈયાર રાખ્યા છે. કાંદા, લસણ, મરચી અને આદુ ચારે વસ્તુ આપણે પીસી લીધી છે. ટમેટા પણ પીસી લીધા છે. હવે આપણે વઘારી લેશું. હવે આપણે વઘારવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. હિંગ નાખીશું. કાંદા, લસણ, મરચી અને આદુની પેસ્ટ નાખી દઈશું. હવે થોડી વાર સાતળી દઈશું. ટમેટા નાખીશું પીસેલા. હવે ફરી પાછું સાતળી દઈશું. હવે ગ્રેવી છે તેને ચડવા દઈશું. હવે આપણી ગ્રેવી છે એકદમ સરસ ચડી ગઈ છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. હળદર નાખીશું. ચટણી નાખીશું. કાશ્મીરી ચટણી નાખીશું. જીરું નાખીશું. હવે આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે મીઠું નાખીશું. ખાંડ નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે ફરી વાર મિક્સ કરી દઈશું બધું. હવે થોડી વાર રહેવા દઈશું. હવે આપણે ગ્રેવી છે તે એકદમ સરસ બની ગઈ છે. હવે આપણે તેમાં બાફેલા અડદ નાખી દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ બની ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું લીલા અડદનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.